જાણીશું સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં પત્રકાર અને આરટીઆઈના નામે ખંડણી મામલામાં ધમકીનો વધુ એક ગુનો દાખલ થયો છે, જેમાં મુસ્તાક બેગ અને તેના સાથી મિત્રો વિરુદ્ધ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં વધુ 4 ગુના દાખલ કરવામાં આવ્યા છે। ત્રણ સાથે મળીને લોકોના બાંધકામ સાઇટ પરથી ડરાવી ધમકાવી પૈસાઓ પડાવતા હતા। હાલ સમગ્ર મામલે રૂબીનાની સંડોવણી સામે આવી છે, ત્યારે પોલીસ રૂબીનાની સંપર્કથી દૂર છે। મહત્વની વાત તો છે કે હજી પણ રૂબીના અને તેનો પતિ શાકિબ જરીવાલા પોલીસ પકડથી દૂર છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે પાલિકામાં અરજી કરી લોકોને બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી રૂપિયા પડાવતી ટોળકીમાં સામેલ પાલિકાની કર્મચારી રૂબીના અને તેના પતિએ બિલ્ડર પાસેથી 1.50 લાખ પડાવ્યા હતા। તેના પતિએ બિલ્ડરના ગળે ચપ્પુ મૂકી વધુ 5000 પણ લીધા હતા। પોલીસે ખંડણીખોરો સામે કાર્યવાહી શરૂ કરતા અડાજણના બિલ્ડર અંસાર મેમને ફરિયાદ આપતા અઠવા પોલીસે રૂબીના જરીવાલા અને તેના પતિ અને ન્યૂઝ સિટી ટુડેનો પત્રકાર શાકિબ જરીવાલા સામે ગુનો નોંધ્યો છે। બિલ્ડરની 2022માં સંગ્રામપુરામાં બાંધકામની સાઇટ ચાલતી હતી, જ્યાં શાકિબે આવી આ બાંધકામ ગેરકાયદે છે, જો પૈસા નહીં આપો તો પાલિકામાં અરજી કરી તોડાવી નાખીશ। બિલ્ડરે તેને કહ્યું કે બાંધકામ કાયદેસર છે, છતાં શાકિબ હેરાન કરતો હતો। બિલ્ડર પાલિકા પર ગયો ત્યારે શાકિબ રૂબીના સાથે વાત કરતો હતો। પછી શાકિબે બિલ્ડરને કહ્યું કે મારી પત્ની પાલિકામાં નોકરી કરે છે અને મેઇન સાહેબ સાથે કામ કરે છે। થોડા દિવસ પછી શાકિબે સાઇટ પર જઈ 1.5 લાખ માંગ્યા હતા। બિલ્ડરે ના પાડતા ધમકી આપી હતી। આથી બિલ્ડરે તેને 50,000 આપી દીધા હતા। ત્યાર પછી શાકિબે ટુકડે ટુકડે વધુ 1 લાખ પડાવ્યા હતા અને 2023માં બિલ્ડરે કંટાળીને ના પાડી દીધી હતી। જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માંગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે, એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ 13 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। તે ઉપરાંત ગઈકાલે પણ 4 વધારે ફરિયાદ દાખલ થઈ છે। એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર અહેમદ મેમણ, ઉંમર વર્ષ 46, એની મન્નત નામની જે સાઇટ છે એના ઉપર શાકિબ જરીવાલા કરીને જે સિટી ન્યૂઝ ટુડે ચલાવે છે, તેઓ ત્યાં જઈ અને એને જણાવે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો અને અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકી આપે છે। ત્યારબાદ એને ધમકીથી ડરી જઈને પોતે જ્યારે સેન્ટ્રલ ઝોનની ઓફિસ જાય છે ત્યારે આ વ્યક્તિ જે છે શાકિબ જરીવાલા ત્યાં હાજર હતો અને જણાવે છે કે તમારું બાંધકામ તોડી પાડવા માટે જ અહીંયા આવેલો છું। અને ત્યાં એક સ્ત્રી સાથે વાત કરતો હતો, જે સ્ત્રીને બતાવે છે કે અમારી પત્ની છે રૂબીનાબેન, અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એને સંપર્ક છે, એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં। ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને 1.5 લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અંસાર અહેમદ મેમણે એને 50,000 રૂપિયા આપી દીધેલા। શાકિબે બિલ્ડરને કહ્યું કે તું મને ઓળખતો નથી, મારા વિરુદ્ધ ઘણા ગુના દાખલ થયા છે, પોલીસ મારું કંઈ બગાડી ન શકે એમ કહી બિલ્ડરના ગળા પર ચપ્પુ મૂકી 5000 પડાવ્યા હતા। આ ઘટના વખતે બિલ્ડરનો ભાગીદાર અને આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા। રૂબીનાના ભાઈ મુસ્તાકની પણ ખંડણીના ગુનામાં ધરપકડ થઈ હતી, જેમાં રૂબીનાના ભાઈને પ્લાન સહિતના ફોટો પાડીને મોબાઈલ પર મોકલી આપતી હતી।